તાપીના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જેકે પેપર મિલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। છેલ્લા લાંબા સમયથી પગાર ન વધતા પગાર વધારાને લઈને કંપનીના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। 1 એપ્રિલ 2025થી શરૂ થનારા નાણાકીય વર્ષમાં લાંબા ગાળાના સેટલમેન્ટ ન થતા કાયમી કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેમની હડતાળ યથાવત રહેશે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 104 ગામોમાં વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરાયું। 10,000થી વધુ વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વર્ચ્યુઅલી જોડાઈને રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। સી.આર. પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પાણી બચાવવા અને તેનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે વોટર રિચાર્જ માટેના કામોનું ખાતમુહૂર્ત કર્યું। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના દેલાડ ગામ ખાતેથી લીલી ઝંડી આપી। વરસાદી પાણીનો બગાડ ન થાય અને બોરના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો જળના સ્તર પણ ઊંચા આવે તે હેતુથી વોટર રિચાર્જના કામો શરૂ કર્યા છે। આ કામને એક જ મહિનામાં પૂર્ણ કરવાનો મંત્રી મુકેશ પટેલનો લક્ષ્યાંક છે। ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર 104 ગામના સરપંચીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગામતળના વિસ્તારની અંદર એક ગામમાં 100 જેટલા રિચાર્જ બોરિંગના કામની શરૂઆત આજે કરી છે। એક મહિનાની અંદર આ તમામ કામ